નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. ગયા વિડીયોમાં આપણે જાણ્યું કે ધનરાશિવાળા જાતકોને આ દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા તેના ઉપાયો. આજે આપણે જાણીશું કે મકર રાશિવાળા જાતકોને આ દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા શું ઉપાય કરશો તો ઉત્તમ લાભોની પ્રાપ્તિ થશે. વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યોતિષને લગતી તથા ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. તો મકર રાશિવાળા જાતકોને આ દિવાળી વખતે શનિ મહારાજ તમારા સ્વરાશિમાં એટલે કે કુંભ રાશિમાં વિરાજમાન રહેશે, જે તમારા માટે સ્થિરતા અને પ્રગતિ લાવતા જણાશે. બૃહસ્પતિ તમારા ચોથા ભાવમાં ઘર અને પરિવારમાં શુભ ફળ આપતા જણાશે તથા સૂર્ય અને બુધ ધન ભાવમાં હોવાથી આર્થિક લાભની સંભાવના મજબૂત થતી જણાશે. નવા કામકાજો માટે સમય અનુકૂળ છે. રોકાયેલા પૈસા પાછા મળી શકે તેમ છે. ઓફિસમાં પ્રમોશન અથવા માન સન્માન મળવાની અતિ સંભાવના જણાય છે. જમીન, મિલકત અથવા વાહન સંબંધિત રોકાણમાં લાભકારી થતું જણાશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થતો જણાશે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં સમાધાન મળતું જણાશે. દાંપત્ય જીવન મીઠું બનશે, પરંતુ સંવાદમાં નમ્રતા રાખવી જરૂરી બનશે અને યોગ પ્રાણાયામ કરવાથી સ્વાસ્થ્ય સારું બનતું જણાશે. ઉપાય કરવાનો છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવી, તલના તેલનો અભિષેક કરવો અથવા કોઈ ગરીબને તેલનું દાન કરવું, કાળા તલનું દાન કરવું, લોખંડનું દાન કરવું, જેથી શનિ મહારાજ અતિ કૃપા વરસાવતા જણાશે. હનુમાન ચાલીસાના પાઠ કરવા, શનિ સ્તોત્ર નામક સ્તોત્રનો પાઠ કરવો અથવા બ્રાહ્મણોને ઘરે બોલાવી હનુમાન ચાલીસાના પાઠ અને શનિ મહારાજના સ્તોત્રનો પાઠ કરવાથી શનિ મહારાજ કૃપા વરસાવતા જણાશે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન, કાળી અડદની દાળ અને તલના લાડુ ચઢાવવાથી ધનમાં વૃદ્ધિ થતી જણાશે. આમ મળીને મકર રાશિવાળા જાતકોને 2025ની દિવાળીનો સમયગાળો સંતુલન, પ્રગતિ અને આર્થિક વૃદ્ધિનો સમય જણાય છે. શનિની કૃપાથી તમને મહેનતના ફળ મળતા જણાશે, પરંતુ ધીરજ અને નમ્રતા જાળવવી જરૂરી બનશે. વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.